નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. પીએમ મોદીએ સેલવાસમાં જાહેર સભાને સંબોધી સાથે જ સેલવાસમાં નમો હોસ્પિટલ સહિત કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ પણ કર્યું. 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા પીએમ મોદીએ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં નમો હોસ્પિટલ સહિતના ₹2587 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. ત્યારબાદ જાહેર સભાને સંબોધિત કરી સંઘ પ્રદેશનો સિંગાપુરની માફક વિકાસ થાય તે માટે લોકોને સાથે રહેવા અપીલ કરી. સિંગાપુર એક જમાનામાં માછીમારોનું નાનું ગામ હતું. ખૂબ ટૂંકા ગાળામાં ત્યાંના લોકોની સંકલ્પ શક્તિએ સિંગાપુર બનાવી લીધું. જો સંઘ પ્રદેશ પણ અહીંનો દરેક નાગરિક નક્કી કરે તો હું તમારી સાથે ઊભો રહેવા તૈયાર છું. દાદરાનગર અને હવેલી, દમણ અને દીવ અમારા માટે ફક્ત કેન્દ્ર શાસિત પ્રદેશ નથી. આ સંઘ પ્રદેશ અમારું ગર્વ છે અને વિરાસત પણ છે. અમે આ પ્રદેશને એક એવું મોડલ સ્ટેટ બનાવી રહ્યા છીએ કે જે તેનો સમગ્ર વિકાસ હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ઓળખાય, એમ પણ તેમણે ઉમેર્યું. આ શરીરનું વજન વધા કરે ને જાડા થતા જઈએ ને એમાંથી બચવા માટે એક નાનકડો ઉપાય. हम सभी को अपने खाने के तेल में 10% की कटौती करनी चाहिए. हमें हर महीने 10% कम तेल में काम चलाने का प्रयास करना है. यानी हर महीने जितना खाने का तेल लेते हैं अभी से 10% कम खरीदना तय कर लो. बोलो 10% तेल ઓછું વાપરવાનો વચન આપો છો. તો પોતાના સંબોધનમાં પીએમ મોદીએ મોટાપા અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે મોટાપો એક અનેક બીમારીનું કારણ બને છે. હાલમાં મોટાપાની સમસ્યા પર એક રિપોર્ટ આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે 2050 સુધીમાં 44 કરોડથી વધુ ભારતીય મોટાપાની સમસ્યાથી પીડિત થઈ જશે. તેનો મતલબ છે કે દર 3માંથી એક વ્યક્તિ ઓબેસિટીના કારણે ગંભીર બીમારીની ચપેટમાં આવી શકે છે. આ ગંભીર બીમારીઓથી બચવા માટે લોકોને ખાદ્ય તેલમાં 10%નો ઘટાડો કરવાની અપીલ કરી હતી. પીએમએ કેન્દ્ર શાસિત દાદરાનગર હવેલી તથા દમણ અને દીવના સેલવાસમાં નમો હોસ્પિટલમાં પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. બપોરે 2 વાગે સુરત પહોંચ્યા અને અહીંથી કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ માટે રવાના થયા. તેમણે અહીં 450 બેડવાળી નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. તેમની સાથે 650 બેડની ક્ષમતાવાળા બીજા તબક્કાનું શિલાન્યાસ પણ કર્યો. ત્યારબાદ સેલવાસમાં તેમણે 2587 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો. આવતીકાલે પીએમ મોદીની સુરક્ષાની જવાબદારી 3500 મહિલા પોલીસના હાથમાં જોવા મળશે. નવસારીના લખપતિ દીદી કાર્યક્રમમાં હેલિપેડથી લઈ ડોમ સુધીના તમામ સ્થળ પર જોવા મળશે વુમન પાવર. 8મી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જિલ્લાના વાસી બોરસી ગામે યોજાનાર કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી 1.5 લાખથી વધુ લખપતિ દીદીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. મહિલા સશક્તિકરણના ભાગરૂપે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રોજેક્ટની સફળતા અને મહિલાઓને સત્કારવાનો કાર્યક્રમ છે. જોકે આ કાર્યક્રમની ખાસ વાત એ છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પીએમ મોદીની સુરક્ષાની જવાબદારી મહિલાઓના શિરે રહેશે. લખપતિ દીદી કાર્યક્રમમાં અંદાજે 1.5 લાખથી વધુ મહિલાઓ ઉપસ્થિત રહેશે, જેના સંચાલન માટે 3500થી વધુ મહિલા સુરક્ષા કર્મીઓ જવાબદારી સંભાળશે. જેમાં 2000થી વધુ મહિલા કોન્સ્ટેબલ, 187 મહિલા પીએસઆઈ, 61 મહિલા પીઆઈ, 16 મહિલા ડીવાયએસપી, 5 મહિલા આઈપીએસ, 1 મહિલા અગ્ર ગૃહ સચિવ નિપુર્ણા તોરવણેના સુપરવિઝન હેઠળ પીએમ મોદીની સુરક્ષા સંભાળવામાં આવશે, જ્યારે પુરુષ પોલીસ કર્મીઓ પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળશે. નવસારીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનને યાદગાર બનાવી કીર્તિમાન સ્થાપવાનો આ પ્રયાસ છે, જેને લઈને આ પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ ગુજરાત પ્રવાસે છે. આવતીકાલે જૂનાગઢ, ગીર સોમનાથની મુલાકાતે જશે. કેન્દ્રીય ગૃહમંત્રી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે. આવતીકાલ અમિત શાહ જૂનાગઢ, ગીર સોમનાથની મુલાકાતે આવશે. આવતીકાલે 12 વાગે સોમનાથ મહાદેવના મંદિર ખાતે કરશે પૂજન અર્ચન. કોડીનારને ચલાલાની શુગર મિલોનું પુરાતન માટેના આ કાર્યક્રમમાં અમિત શાહ રહેશે ઉપસ્થિત. બ્રહ્મનાદ વિદ્યાધામના વિવિધ પ્રોજેક્ટના ઉદ્ઘાટનમાં અમિત શાહ જૂનાગઢ ખાતે રહેશે હાજર. 9 તારીખે અમદાવાદ અને ગાંધીનગરમાં 6 જેટલા કાર્યક્રમોમાં હાજરી આપશે. સાથે જૈન આચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સુરીશ્વર મહારાજની 150મી જન્મ જયંતિના સ્મારક સિક્કાનું કરશે વિમોચન. ઉપરાંત ઈડીસી બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી નિમિત્તે શતાબ્દી સમારોહ પ્રસંગે અમિત શાહ ઉપસ્થિત રહેશે. સાથોસાથ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આયોજિત નવા નોંધાયેલા વકીલોના શપથગ્રહણ સમારોહમાં પણ અમિત શાહ ઉપસ્થિત રહેશે. ઉપરાંત અન્ય પણ કેટલાક વિકાસના કાર્યક્રમોમાં હાજરી આપશે. 2 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદમાં અલગ અલગ બેઠકો કરી ચૂક્યા.
2 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે અલગ 3 બેઠક યોજી ચૂક્યા, જેમાં પોલિટિકલ અફેર્સની બેઠક કરવામાં આવી હતી તેમજ પ્રભારી, પ્રદેશ અધ્યક્ષ, સેક્રેટરીઓ સાથે સંવાદ બેઠક કરવામાં આવી. પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં સંગઠનની સ્થિતિ અને બદલાવ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. સાથે જ સંગઠનના માળખામાં બદલાવને લઈને પણ ચર્ચા કરાઈ. એપ્રિલથી યોજાનાર સંવિધાન યાત્રા અંગે બેઠકમાં ચર્ચા કરાઈ. સાથે બેઠકમાં તેમણે ગુજરાત કોંગ્રેસની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી. બેઠકમાં રાહુલે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આક્રમકતા સાથે પ્રજા વચ્ચે જવાની વાતો કરી. આક્રમકતા સાથે લડી શકે એવા નેતાઓને કેન્દ્રીય નેતૃત્વ સપોર્ટ કરે અને લીડરશિપ કોમ્પ્રોમાઇઝ ન હોવી જોઈએ એવી રજૂઆત કરાઈ. બેઠકમાં રાહુલે નેતાઓને પૂછ્યું કે સવર્ણ વર્ગ કોંગ્રેસથી કેમ વિમુખ થઈ રહ્યો છે, અનેક સમસ્યાઓ હોવા છતાં મોટો વર્ગ ભાજપથી કેમ વિમુખ નથી થતો એ પણ સવાલ કર્યો. જ્યારે પણ ત્રીજો પક્ષ છે કે અન્ય પક્ષ સ્થિતિ બને ત્યારે કોંગ્રેસના જ મત કેમ તૂટે છે, ભાજપના મતમાં કેમ ભંગાણ નથી થતું, 30 વર્ષથી એકહત્તું શાસન હોવા છતાં ભાજપના મત ઓછા કેમ નથી થતા અને કોંગ્રેસના મત કેમ નથી વધી રહ્યા, હીરા ઉદ્યોગ, કાપડ અને સિરામિક સહિતના ઉદ્યોગમાં મંદી જોવા છતાં રોષ કેમ બહાર નથી આવતો, મુદ્દાઓ હોવા છતાં પ્રજા કેમ મત આપતી નથી. 8-9 એપ્રિલે યોજાનાર અધિવેશનમાં એઆઈસીસી ગુજરાત કોંગ્રેસનો રોડમેપ તૈયાર કરી સોંપશે. દરેક નેતાઓની જવાબદારી અને જવાબદેહી સુનિશ્ચિત કરાશે. રાહુલ ગાંધીની કોંગ્રેસ હોદ્દેદારો સાથેની બેઠકનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો હતો. પૂર્વ પ્રમુખો, પૂર્વ નેતા વિપક્ષ, પોલિટિકલ અફેર્સ કમિટી અને વિવિધ સેલ સાથેની બેઠકો પૂર્ણ થયા બાદ બેઠક અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે આ બેઠકમાં અનેક સૂચનોથી આપ-લે અને ખુલ્લા આમ ડાયલોગ કરવામાં આવ્યા છે. બેરોજગારી, મોંઘવારી અને ખેડૂતોના પ્રશ્ને ચર્ચા કરવામાં આવી છે. આંદોલનના કાર્યક્રમ પણ નક્કી કરવામાં આવશે. જલારામ બાપા અંગે બફાટ અને બાદમાં રાજ્યભરમાં સ્વામી સામે રોષ. સ્વામી જ્ઞાન પ્રકાશ આખરે વીરપુર મંદિર પહોંચ્યા, પરંતુ પછી જે થયું તે પણ ચર્ચામાં રહ્યું. સંત શિરોમણી જલારામ બાપા અંગે બફાટ કરવો સ્વામી જ્ઞાન પ્રકાશને ભારે પડી ગયો. ભારે વિરોધ અને આક્રોશને જોતા સ્વામી જ્ઞાન પ્રકાશ સાંજે વીરપુર પહોંચ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી પોલીસ બંદોબસ્ત વચ્ચે વીરપુર પહોંચ્યા અને પાછળના દરવાજાથી વીરપુર દર્શન કરીને રફુચક્કર થઈ ગયા. જોકે રઘુવંશી સમાજ તેમજ જલારામ બાપાના ભક્તોમાં રોષ જોવા મળ્યો. વીરપુરમાં બાપાના મંદિરે દર્શન કરીને ચાલતી પકડી હતી. એટલું જ નહીં, મીડિયાની સામે જ્ઞાન પ્રકાશ સ્વામી છુપાઈને ગયા હતા. આ તરફ રાજકોટમાં જાલીડા રામધામ નામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ફરિયાદની શરૂઆત તૈયારી કરી છે. ટ્રસ્ટીઓનું કહેવું છે કે આ માત્ર રઘુવંશી સમાજનું અપમાન નથી, પરંતુ 18 વર્ણોનું અપમાન છે. ટ્રસ્ટી મંડળની માંગ છે કે આવા સ્વામીઓ સામે કાર્યવાહી થવી જ જોઈએ. આ તરફ રાજકોટના જય ભારત ધામેચા નામના એડવોકેટ દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે લેખિત ફરિયાદ આપવામાં આવી છે અને હિન્દુ ધર્મને ગેરમાર્ગે દોરવા બાબતે ફરિયાદ નોંધવા અરજી કરાઈ છે. એટલું જ નહીં, વકીલે જ્ઞાન પ્રકાશ સ્વામીને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કાઢવાની પણ માંગ કરી છે. તો આ તરફ જ્ઞાન પ્રકાશ સ્વામીના બફાટ સામે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. પરિમલ નથવાણીએ લખ્યું કે જલારામ બાપાને માત્ર લુહાણા સમાજ જ નહીં, પરંતુ સમગ્ર હિન્દુ સમાજ ભગવાન સ્વરૂપ માને છે. તેમનું અપમાન કરવાનો કોઈ અધિકાર નથી. પોતાના સંપ્રદાય કે વ્યક્તિને ઊંચા દેખાડવા માટે સમાજને ભ્રમિત કરી દેવા નિવેદનોથી જલારામ બાપાને નીચા દેખાડવાનો પ્રયાસ નિંદનીય છે. લાખો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનારે તાત્કાલિક વીરપુર જલારામ બાપા મંદિરે જઈને પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગવી જોઈએ. પશ્ચાતાપ કરી લોકોનો રોષ ઠારવો જોઈએ. વિદેશની ધરતી પર એક ગુજરાતીનું ફાયરિંગ કરીને અપહરણ થયું. આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો. મૂળ ગુજરાતના એક વેપારીનું વિદેશની ધરતી પર ફાયરિંગ કરીને અપહરણનો બનાવ બન્યો છે. આ આખો બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો છે. મૂળ પોરબંદરના વેપારી વિનય સોહન સોનેજીને મોઝામ્બિકમાં અપહરણ થયું હતું. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે કારમાં અપહરણકારો આવે છે અને ફાયરિંગ કરે છે. ફાયરિંગના બનાવો પણ સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે. વેપારી વિનય સોનેજી રાત્રિ સમયે પોતાના દુકાન બંધ કરીને જતા જોવા મળી રહ્યા છે અને તે સમયે એક કાર સામેથી આવે છે અને તેમાંથી હાથમાં હથિયાર લઈને ભાગતા અપહરણકારો ફાયરિંગ કરે છે. વેપારીના પરિવારના મતે 3 માર્ચે રાત્રે વેપારીનું અપહરણ કરાયું. હાલમાં પરિવારજનો અપહરણના બનાવથી ચિંતિત છે. આ અંગે પરિવારજનોએ સ્થાનિક એમએલએ, સાંસદ અને વિદેશ મંત્રાલયને પણ જાણ કરી છે. ખાસ વાત એ છે કે બનાવને 5 દિવસ વીત્યા છતાં હજુ સુધી વિનયનો પત્તો લાગ્યો નથી. એટલું જ નહીં, અપહરણકારોએ હજુ સુધી વિનયના પરિવારજનોનો સંપર્ક પણ નથી કર્યો, જેથી ચિંતા વધી ગઈ છે. વેપારી વિનયને વહેલી તકે મુક્ત કરવામાં આવે તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે. વડોદરા